નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચાર પર નજર કરીએ તો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીને લઈ હવે વાતાવરણ રંગીન બને તેવી શક્યતા જોવા મળી રહી છે। માજી યુઆઈએ પ્રમુખ નરેશભાઈએ અગાઉ રાજીનામું આપી દેતા ઉદ્યોગ જગતમાં ભારે ચર્ચા જોવા મળી હતી। યુઆઈએની ચૂંટણી જાહેર થયા બાદ નિરાશ વાતાવરણ જોવા મળ્યું છે। ગત ખાસ સામાન્ય સભામાં થયેલા તમાશા બાદ ઉદ્યોગપતિઓ વધુ નિરાશ થયા હતા, ત્યારે હવે માજી યુઆઈએ પ્રમુખ નરેશ બંથિયા ફરી મેદાનમાં આવે અને વિકાસ ગાથાના દ્વારો ખોલે માટે ઉદ્યોગપતિઓનું જૂથ એમને મળવા ગયું હતું। નરેશભાઈ રાજીનામું અપાયા બાદ યુઆઈએથી દૂર થઈ ગયા હતા। હવે નરેશભાઈ ફરી ચૂંટણી લડે એવા આશાવાદ સાથે ઉદ્યોગ જગતના અભ્યાસુ લોકોએ નરેશભાઈ સાથે મુલાકાત કરી ચૂંટણીમાં ઉતરવા વિનંતી કરી હતી। જો નરેશભાઈ ચૂંટણીમાં આવે તો કદાચ કોઈ મોટી બાબત સામે આવે તેવું છે। पिछले कई सालों से उमरगांव के एस्टेट में बहुत सारी चीज़ों का डेवलपमेंट का काम रुका हुआ था। वो उनके टर्म में, उनके लीडरशिप में काफ़ी काम हुआ है। तो इस साल भी हम अगले इलेक्शन में भी नरेश भाई पार्टिसिपेट करें, उनके लीडरशिप में काम होना चाहिए और उनको हम सपोर्ट करेंगे। इसलिए हम उनसे मिलने, उनसे बात करने के लिए आए थे। तो और हमें लगता है कि वो भी राज़ी हो जाएंगे और हमारा पूरा टीम उनके साथ सपोर्ट में काम करेंगे। અને અમે લોકો હમણાં નરેશભાઈને ઇલેક્શન લડવા માટે અમે લોકો બધા એમના સાથે છે અને છેલ્લા જે 1.5 વર્ષમાં નરેશભાઈના નેતૃત્વમાં જે કામ થયા છે બધા પોઝિટિવ કામ થયા છે અને ઇન્ડસ્ટ્રીઝમાં પોઝિટિવ સારા વિકાસના કાર્યો થયા છે અને આગળ પણ અમે એવું જ વિચારશું કે નરેશભાઈ સાથે રહેશે તો આખું ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ વ્યવસ્થિત રીતે થશે। અને જે તકલીફો આવે છે હજુ પણ સરકારી ખાતા તરફથી કે બીજા બધા મતલબ વિષયો તરફથી, તો એમાં નરેશભાઈને અમે આખી ઇન્ડસ્ટ્રી એમના સાથે અમે જો એ તૈયાર થઈ જશે અને અમે તૈયાર કરશું એમને, તો એમનો અમારો પૂરો સાથ સહકાર મળશે નરેશભાઈને। તો આખી ટોટલ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ જે છે એ નરેશભાઈને સાથે સપોર્ટમાં અમે લોકો ઉભેલા છે। નરેશભાઈ નહીં રહેશે તો અમે લોકો પણ ઇન્ડસ્ટ્રીઝમાં રહેવાના નથી, અમારી મેમ્બરશીપમાં અમે બેક થઈ જશું, પણ સપોર્ટ અમે નરેશભાઈને જ આપવાના છીએ।